તારીખ આજે 12 ડિસેમ્બર 2025 રોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. એમાં આપણે ગઈકાલે પેલું હાથીવાળું દ્રષ્ટાંત જોયું કે ભાઈ હાથીનું જે દ્રષ્ટાંત છે તે અને આપણું જે પાણીમાં પ્રતિબિંબ દેખાય છે તે, તો એમાં જ્ઞાનને વિશે કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નથી. જ્ઞાન જે છે તે તો બરાબર જ છે, એટલે જ્ઞાન જોડે કોઈ વિરોધ થતો નથી એવું કહ્યું કોણે? રામાનુજાચાર્યએ કે ભાઈ અમને એ ઉદાહરણમાં જ્ઞાન જોડે કોઈ વિરોધ નથી, જ્ઞાન તો બરાબર જ થાય છે, પણ વિષય જોડે વિરોધ છે. બંને ઉદાહરણ તમે જે આપેલા છે એમાં વિષય જે છે તે વિષયને અનુગત છે. તમે એને જ્ઞાનને અનુગત કહો છો, પણ એ હકીકતમાં વિષયને અનુગત છે. કેમ કે ભાઈ સ્વપ્ન અવસ્થાને કારણે પેલો હાથી જે દેખાય છે તે હકીકતમાં વાસ્તવિકતામાં હાથી નથી હોતો, પણ એ હાથીના જે કોઈ પણ એમ કહે કે સુકન થાય છે તો એથી વ્યક્તિનું જે શુભ થવાનું હોય તે તો થાય જ છે. સમજો? એટલે તમે જે એમ કહો છો કે ભાઈ શાસ્ત્રો જે છે તે અસત્ય છે કે શાસ્ત્રો મિથ્યા છે અને એમાંથી સત્ય એવા ભ્રમનું પ્રતિપાદન થાય છે, તો એમાં ઉદાહરણ બંધબેસતું આવતું નથી. કેમ નથી આવતું? કે તમે જે ઉદાહરણ આપો છો એમાં વિષયને અનુગત વાત છે, અને તમે જે આ શાસ્ત્રની વાત કરો છો તે શાસ્ત્રોમાંથી જ્ઞાનની વાત આવે છે. બરાબર? એટલે એ તમે જે ઉદાહરણ આપો છો તે ઉદાહરણ સેટ થતા નથી. પછી રેખા થકી વર્ણનું જ્ઞાન થાય છે ત્યાં પણ અસત્યમાંથી, એટલે જુઓ શાંકર ભાષ્ય બ્રહ્મસૂત્ર 2.1.14 અસત્ય થકી સત્ય જ્ઞાન ઉપજવાનું આ બીજું દ્રષ્ટાંત. અસત્યમાંથી સત્ય ઉપજે. રેખા થકી વર્ણનું જ્ઞાન થાય છે ત્યાં પણ અસત્યમાંથી સત્ય જ્ઞાન ઉત્પન્ન થતું નથી, કેમ કે રેખા સત્ય જ છે. કેમ તમે કહેશો કે વર્ણ તરીકે જાણેલી રેખા એ વર્ણના જ્ઞાનનું કારણ છે અને રેખાનું વર્ણપણું તો અસત્ય છે, પણ એમ નથી. રેખાનું વર્ણપણું અસત્ય છે તે સત્ય જ્ઞાનનું કારણ બની જ ન શકે. જે અસત છે, નિરૂપાખ્ય મિથ્યા છે, તે કારણ બનતું જોયું નથી અને સંભવતું નથી. બરાબર? કારણ કે તે સંકેતથી કલ્પેલું છે. તાત્પર્ય એ કે અસત્ય રેખા કે જે વસ્તુતઃ વર્ણ નથી પણ વર્ણ તરીકે માની લીધી છે, માટે સત્ય વર્ણનું જ્ઞાન ઉત્પન્ન થાય છે. સમજો? એટલે કહેવાનું તાત્પર્ય શું છે? રેખા એટલે કોઈ પ્રકારની નિશાની જેવું, કે ભાઈ અમુક વર્ણવાળાને અમુક પેલી નિશાની જેવું કે અમુક વસ્તુ આવે એમાંથી. પણ એ વાત સાચી નથી, પણ હવે એ લોકો એમ કહી દે કે ભાઈ એ રેખા પરથી જો એ વર્ણ સાચો પકડાતો હોય તો પછી એમાં કંઈ વાંધો નથી, ભાઈ એ રેખા છે ને એ વર્ણ છે એમ. એટલે અસત્યમાંથી સત્ય થાય એવું નથી. એ રેખાવાળા વ્યક્તિ એ વર્ણના હોય છે તો હોય છે એમ, એટલે એમાં કંઈ અસત્ય જેવું ઉદાહરણ કંઈ આપ્યું નથી એમ. ટૂંકમાં રામાનુજાચાર્ય દ્રષ્ટાંત આ બધા જે કંઈ હોય તે એવું સાબિત કરવા માંગે છે કે જે અસત છે, નિરૂપાખ્ય એટલે મિથ્યા છે, તે કારણ બનતું જોયું નથી, સંભવતું નથી. એટલે શું કહ્યું? આવું એમ કહી ન શકાય તે મિથ્યા. એટલે કહેવાનો મતલબ કે તમે જો શાસ્ત્રોને મિથ્યા કહું તો શાસ્ત્રોમાંથી સત એવા ભ્રમ જે છે એનું જ્ઞાન થાય નહીં. તમે જે ઉદાહરણ આપો છો એમાં સતમાંથી જ સત થાય છે, કારણ કે તમે જે અવસ્થાની વાત કરી તો જે જાગ્રત અવસ્થા જે છે એમાં ભલે હાથી નહીં હોતો, પણ સ્વપ્ન અવસ્થામાં જોઈ લો હાથી તો સ્વપ્નમાં સાચો જ છે. સમજો? પછી તમે તમારું જે પાણીમાં પ્રતિબિંબ જોવો છો તો પાણીમાં પ્રતિબિંબ તો સાચું જ છે. બરાબર? એ હલે છે ભલે વાયુના કંપનને કારણે, પણ એ પ્રતિબિંબ તો સાચું જ છે. કારણ કે તમે જેવા છો એવું જ દેખાય છે. કેવી રીતે? તો તમે ગોરા છો, કાળા છો, લાંબા છો, ટૂંકા છો, ડાગડુગી છે, દાઢી છે, આ બધું જે કંઈ દેખાય છે અંદર તે જે તમને છે તે જ દેખાય છે. બરાબર? એટલે પ્રતિબિંબ કોનું છે? તો ઓરિજિનલ જે વ્યક્તિ છે એનું જ પ્રતિબિંબ છે. એટલે પ્રતિબિંબ ખોટી વસ્તુ નથી. સમજો? આઈડિયા આવે છે? કારણ કે જે વ્યક્તિ જે છે તે સત્ય છે, તો એનું પ્રતિબિંબ જે છે તે પણ સત્ય છે. એટલે અસતમાંથી સતનું જ્ઞાન નહીં થયું, કારણ કે વ્યક્તિ સામે જે ઊભો રહેલો તે તો સત્ય જ છે ને, અને એનું જ પ્રતિબિંબ સામે દેખાય છે. સમજો? તો પછી અસતમાંથી સતનું જ્ઞાન કેવી રીતે થયું? કારણ કે વ્યક્તિ સામે જે ઊભો રહેલો તે તો સત છે. તમે ઊભા રહો તો તમારું પ્રતિબિંબ તમને અરીસામાં કે પાણીમાં દેખાય છે ને, તો ઊભો રહેલો વ્યક્તિ તો સત્ય જ છે. તો અસતમાંથી સતનું જ્ઞાન થાય છે એ માટેના તમે જે ઉદાહરણ આપો છો તે ખોટા ઉદાહરણ છે. લોજિક સમજો દરેક જગ્યા પર. હંમેશા જ્યારે પણ ફિલોસોફી ભણતો હોઈએ ત્યારે સામેવાળાના ઉદાહરણ અને સામેવાળાના લોજિક બંનેને મેચ કરી જોવાના. ઘણી વખત શું હોય, તમને ન સમજ પડે ને તમે હા 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 જીક જીક કરો તો એ શું કહેવા માંગે છે એનો પક્ષ જ નહીં ખબર પડે. એનો પક્ષ તો જાણવો પડે ને કે એનો પક્ષ શું છે, પછી તમે તમારો પક્ષ રજૂ કરી શકો. એટલે પૂર્વ પક્ષ હંમેશા ખબર હોવી જોઈએ, તો તમારો જે કંઈ ઉત્તર પક્ષ જે છે તે તમે રજૂ કરી શકો. ચાલો,
એટલે શું કહ્યું? નિરૂપાખ્ય એટલે મિથ્યા છે તે કારણ બનતું સંભવતું નહીં. તમે કહેશો કે ત્યાં વર્ણ જ્ઞાન કારણ છે, પણ એમ હોય તો તે અસત્યમાંથી સત્ય ઉત્પન્ન થાય છે, એ તમારી વાત ન રહી. ત્યાં વર્ણ જ્ઞાન ઉત્પન્ન થયું તો વર્ણ તો સત્ય જ હોય છે, તો વર્ણ જ્ઞાન ઉત્પન્ન થયું તો પછી કા પ્રોબ્લેમ જ, પ્રશ્ન જ કર્યો. સાંભળો કેવી રીતે, કલ્પિત વર્ણ નહીં પણ વર્ણનું જ્ઞાન. એટલે ત્યાં તો વર્ણની કલ્પના કરવાની જરૂર જ કા છે? જો પેલો એમ જ કહી કે ભાઈ આનો આ જ વર્ણ છે તો પછી કલ્પના કરવાની કા જરૂર છે? તમારો વર્ણ ખબર નથી તો પેલો એવું અનુમાન લગાવી શકે કે તમારું શરીર જોઈને કે એ જોઈને કહી શકે કે આ માણસ આ વર્ણનો હોઈ શકે, પણ તમારો વર્ણનું જ્ઞાન જ થઈ ગયું, ખબર જ પડી ગઈ કે આ વર્ણનો, તો પછી એ સત્ય જ છે ને. કારણ કે વર્ણ વ્યવસ્થા જે છે તે તો સત્ય જ છે ને, બધી અલગ અલગ વર્ણ વ્યવસ્થા છે જ. ગઈકાલે આપણે જેમ વાત કરીએ એ પ્રમાણે કે ભાઈ હવે જોઈ લઉં હું જરા ઊંચો થયો હોવા, બ્રાહ્મણ હોય તો બ્રાહ્મણ એના ઓળખાણ પ્રમાણે બરાબર છે. આ કલ્પેશભાઈ પેલા આવે જાણી જોઈએ તો ખબર જ પડી જાય બ્રાહ્મણ છે, સમજો. પછી પેલો દેવેન્દ્રનો છોકરો આવે છે, ગોટું એકદમ, ખબર જ પડી જાય એના મોઢા પરથી ને એના ફીચર્સ પરથી કે આ બ્રાહ્મણનો દીકરો છે, સમજો. તો ખબર પડી ગઈ તે સાચી વાત છે, તો સત્યમાંથી જ સત્યની વાત થઈ ને. કે એનું શરીર જોયું ને તમે એને જોયું અને કહ્યું કે આ બ્રાહ્મણ છે, તો પછી એ તો સત્યમાંથી જ સત્યની વાત થઈ. તો એમાં અસત્ય જેવું કંઈ છે જ કા? એ જે વર્ણનો છે તમે એની કાઠી જોઈને એ પ્રમાણે જ ઓળખાણ આપીને, બરાબર. એટલે એમાં કોઈ પ્રોબ્લેમ જ નથી. ચાલો, પણ એમ હોય તો અસત્યમાંથી સત્ય ઉત્પન્ન થાય છે, એ તમારી વાત ન રહી. અને કાર્ય અને કારણ એક બની ગયા, કાર્ય અને કારણ એક બની ગયા. કેમ કે બંને વર્ણ જ્ઞાન જ છે, બંનેમાં વર્ણનું જ જ્ઞાન થયું, જે છે તે જ દેખાયું ને. કેવી રીતે સમજો? કારણ પણ વર્ણ જ્ઞાન અને કાર્ય પણ વર્ણ જ્ઞાન. એનું કારણ એટલે શું કે ભાઈ જે રીતે એને ઓળખો તે એનું કારણ, અને એનું કાર્ય એટલે શું કે ભાઈ એ જે કામ કરે છે તે એ બ્રાહ્મણનું કામ કરે છે, એટલે બંને એનું એક સરખું જ થયું. દાખલા તરીકે આ ભાઈ અહીંયા જે લોકો આવે છે તો એનું કારણ વર્ણ એટલે કારણ એટલે શું કે એના જે કોઈ સિમ્ટમ્સ હોય તેના ઉપરથી ખબર પડે કે ભાઈ એ બ્રાહ્મણ છે. અને એ મંદિરમાં અંદર જાય છે તે એનું કાર્ય છે, તો એ કાર્ય પણ એ જ કરે છે. તો કાર્ય અને કારણ બંને એક જ છે, તો કોઈ પ્રોબ્લેમ જ કા છે? કાર્ય અને કારણમાં ફેર હોય. દાખલા તરીકે કોઈ છેતરીને તમને અંદર ચાલ્યું જતું હોય અને એ બ્રાહ્મણ નીકળે નહીં, તો ત્યારે તમારે બધું ચેક કરવાની જરૂર પડે. સમજ પડે છે કે નહીં પડતી? પણ કાર્ય અને કારણ એક જ છે તો પછી કા પ્રોબ્લેમ છે? બંને સાચું જ સાબિત થાય જ ને. તો સત્ય અને સત્ય જ સાબિત થયું ને કે ભાઈ એ જે દેખાય છે તે પણ બ્રાહ્મણ જેવો છે અને એનું કામ છે તે પણ બ્રાહ્મણ જેવું છે. તો પછી સત્યમાંથી સત્ય જ સાબિત થયું, અસત્ય કા સાબિત થયું? બરાબર. ચાલો, વળી જે હયાતીમાં જ નથી એવા વર્ણરૂપે રેખા કારણ બનતી હોય તો એકની એક રેખા સર્વ વર્ણ સમાન રીતે હયાતી રહિત હોવાથી ગમે તે વર્ણરૂપે સહેલાઈથી માની શકાય, અને તેથી એક રેખા જોતાં સર્વ વર્ણનું ભાન થાય. તમે કહેશો કે જે અમુક શરીરને દેવદત્ત વગેરે શબ્દ લગાડવાનો સંકેત હોય છે, તેમ અમુક રેખા કે જે આંખથી ગ્રહાય છે, તેમાં અમુક વર્ણ કે જે કાનથી ગ્રહાય છે તે સમજવાનો સંકેત હોય છે, અને તેથી અમુક રેખા તે અમુક જ વર્ણનું જ્ઞાન ઉપજાવે છે. મેં તમને કહ્યું ને, આ સૂચકોની વાત કરે છે રેખા એટલે, સમજો. પણ એમ કહેવું તો બહુ જ સારું. મેં તને કહું ને એ કહે તો બહુ સારું. કેવી રીતે? સત્યથી જ્ઞાન ઉપજે છે તે સિદ્ધ થઈ ચૂક્યું, સમજો. દાખલા તરીકે હું એમ કહું કે બ્રાહ્મણો એને બે રેખા છે, અહીંયા એક રેખા કે બે રેખા છે, તો પછી એ સાબિત થયું કે બે રેખાવાળા બધા બ્રાહ્મણ. હું એમ કહું કે ક્ષત્રિય હોય તો એને ચાર કાપા છે અહીંયા, તો પછી એ સાબિત થયું કે ચાર કાપાવાળા બધા ક્ષત્રિય, સમજો. હું કહું કે વૈશ્ય છે એને 3 લાઈન છે, આમ કરીને ત્રિવળી આમ કરે તો 3 લાઈન પડે, તો સાબિત થયું કે ત્રિવળીવાળા બધા વૈશ્ય છે. ચાલો, હકીકત એવી છે, આપણે આમ સામાન્ય રીતે અત્યારે આપણી સામાન્ય બુદ્ધિથી જોઈએ કે એમ રેખા ઉપરથી કોઈનો વર્ણ નહીં માની શકાય. પણ કદાચ તમે એવું કહો કે અમુક ફિક્સ રેખાવાળા અમુક ફિક્સ વર્ણના જ હોય છે, તો સત્યમાંથી સત્ય જ સાબિત થયું ને. તો પછી એમાં કા અસત્ય જેવી વાત આવી? સમજો. એટલે રામાનુજાચાર્ય જે વાત કરે છે તે બહુ પ્રેક્ટિકલ વાત કરે છે કે ભાઈ રેખા ઉપરથી વર્ણની ઓળખાણ થવી તે પણ એમ કહે કે સત્યમાંથી સત્યની ઓળખાણ જ છે. કારણ કે તમે જે રેખાની વાત કરો તે રેખા પણ સત્ય છે, અને એની ઉપરથી જે વર્ણનું જ્ઞાન થાય તો એ પણ સત્ય છે. તો સત્યમાંથી સત્ય સાબિત થયું ને, અસત્યમાંથી સત્ય કા સાબિત થયું? એ લોકો અદ્વૈતી ઉદાહરણ શું આપે છે, ઉદાહરણ કયા લોજિક પર આપે એ સમજો. એ લોકો ઉદાહરણ એનું આપે છે કે ભાઈ અસત્ય કે મિથ્ય એવા શાસ્ત્રોમાંથી સત્ય એવા બ્રહ્મનું જ્ઞાન થાય છે, એમાં આ બધા ઉદાહરણ આપે છે. આ ઉદાહરણ કોઈ પણ એમાં સેટ થતા નથી. ઉદાહરણ બધા એવી રીતે સેટ થાય છે કે સત્યમાંથી સત્યનું દર્શન થાય. દાખલા તરીકે માણસ અને એનું પ્રતિબિંબ, તો માણસ સત્ય છે. પછી સ્વપ્ન અવસ્થા ને એમાં દેખાતો હાથી, તો ભાઈ સ્વપ્ન અવસ્થામાં દેખાતો હાથી, પણ સ્વપ્ન અવસ્થામાં પણ એને હાથી તો જોયો ને, બરાબર છે? તો એ હાથી સત્ય જ છે સ્વપ્નમાં,
બહાર જાગ્રતમાં નથી, પણ સ્વપ્નમાં તો સત્ય જ છે ને. સમજો, સ્વપ્નમાં એણે હાથી જોઈ લો, અને જે પ્રમાણે સ્વપ્ન સૃષ્ટિના જે કોઈ પણ શું કહેવાય શાસ્ત્રો જે લખેલા છે તેમાં લખેલું છે કે ભાઈ હાથી જે છે તે શુભ સંકેત છે, તેનું કંઈ શુભ થશે તો થશે, બરાબર. તેમાં અસત્યમાંથી કાં સત્ય થયું? સમજો, કારણ કે એ તો એમ એ કાં એવું કહીશ કે મેં જાગ્રતમાં જોયો, એ તો ચોખ્ખું જ કહીશ મેં સ્વપ્નમાં જોયો, તો એ કાં ખોટું બોલે છે? એ એવું કહેતો હોય કે મેં જાગ્રતમાં જોયો તો એ અસત્ય બોલ્યો કહેવાય ને. એ તો સાચું જ કહી છે, એ તો કહી જ છે મેં સ્વપ્નમાં હાથી જોયો. આઈડિયા આવે છે તમને? પછી જ્યારે પ્રતિબિંબ જોઈ છે તો પેલો કહી ભાઈ પ્રતિબિંબ જે છે તે ખોટું છે, બરાબર. અરે પણ વ્યક્તિ તો પેલો ઊભો રહેલો તેનું જ પ્રતિબિંબ છે ને, તો વ્યક્તિ તો સાચો જ છે ને. જે ઊભો રહે એનું જ પ્રતિબિંબ દેખાય છે. ગોરો છે તો ગોરો, કાળો છે તો કાળો, બટકો છે તો બટકો, જાડો છે તો જાડો, લાંબો છે તો લાંબો, તો એ વ્યક્તિ તો સાચો જ છે ને. તો એ વ્યક્તિ સાચો ને એ જેવો દેખાય છે એવો એનું પ્રતિબિંબ દેખાય છે, તેમાં ખોટું કાં છે? સમજો, મારો એક મિત્ર છે, જરા કડવું બોલવાવાળો છે, તો એને કોઈને ભગાવો હોય ને, કાં કોઈ બહુ અમુક માણસ બહુ માથું ખાતા હોય, આમ બહુ એટલે તમને લોહી પી જતા હોય, તો એના કાનમાં જઈને કહી દે તારું મોઢું બહુ ગંધાય છે. બહુ બુદ્ધિશાળી માણસ જાહેરમાં નહીં, એના કાનમાં કહે તારું મોઢું બહુ ગંધાય છે. એટલે પછી પેલો બિચારો ચૂપ જ થઈ જાય, એટલે આપણે આમ કરીને આપણે આપણું કામ કરી નાખ્યું. એટલે પેલો બિચારો પછી ચૂપને ચૂપ જ રહે. પછી 4 કલાક 6 કલાક તમારે એને સહન નહીં કરવો પડે, પેલો ચૂપ જ થઈ જાય સીધો, બરાબર. હવે આ શું છે? હવે હું તમને કહેવા તમને લોકોને ખોટું લાગી જશે. તમે કોઈની પણ નજીક જાઓ ને તો 100માંથી 95 માણસનું મોઢું ગંધાતું જ હોય. એ નજીક નહીં જાય ત્યાં સુધી બરાબર છે, એ ગંધાતું જ હોય. પણ એને ટ્રીક શું વાપરી કે પેલો એનાથી સહન નહીં થતો, એટલે એના કાનમાં જઈને કહી દીધું, એટલે પેલો બોલતો બંધ થઈ ગયો. સમજો, ઉદાહરણ તરીકે વાત બહુ તમને સારી નહીં લાગે, આવું કંઈ થોડું કોઈને કહેવાય. પણ તમે એની દ્રષ્ટિએ વિચારો કે પેલો બહુ અસહ્ય થઈ ગયેલો, તો એણે એને ચૂપ કરી દીધો. પાછું કેવું કે એણે કાનમાં કીધું એને, એટલે ખોટું નહીં લાગે પેલાને એવું લાગ્યું કે આ તો મારા વિશે સારું જ વિચારે છે, મારું મોઢું વાંસ મારતું છે, પણ એના મોઢા પર લોક લાગી ગયું. આઈડિયા આવે છે? સમજો, હવે એણે જે વાત કરી તે સત્ય જ છે, 100% કડવી છે, પણ એ જાહેરમાં બોલે તો વધારે કડવી છે. પણ પેલાના કાનમાં કીધી એટલે પેલાને કડવી નહીં લાગશે, પણ એને એનું કામ પણ કરાવી લીધું. સમજો, હવે એની આ ટ્રીક હતી ને તો બહુ ઓછાને ખબર હતી. સમજો, મને ખબર પડી ગયેલી કે આ ટ્રીક આ વાપરે છે આમાં. પછી એ એના શું કહેવાય કે બૂટ સાફ કરવાનું એવું હોય તો એ બીજાના કપડાથી જ કરે. આગળ કોઈ બેઠેલું હોય તો કંઈ પણ હોય તો એનાથી સાફ કરી દે, બહુ શાંતિથી સાફ કરી દે. વાંકો વળે ને આપણે એવું લાગે, કોઈને પગે લાગે તો એવું લાગે પગે લાગે, પણ એ એના બૂટ સાફ કરતો હોય. એ બહુ ટ્રીકથી કામ કરતો હતો, બહુ બુદ્ધિશાળી માણસ, બરાબર. હવે એ કહે શું કે દરેક કામમાં બધા જોડે જીભાજોરી કરવી જરૂરી નથી. જે કામ જીભાજોરી વગર થાય છે તો આપણે શું કામ જીભાજોરી કરવાની? સ્મૂધલી કામ થતું હોય તો સ્મૂધલી જ થવા દેવાનું. એ જાય તો જવા દે, આવે તો આવવા દે, આપણે કાં નડે છે? એને જે કરવું એ તે કરે. આપણું કામ શું છે? આપણું કામ થાય જ ને. આપણે ત્યારે દર્શન કરવા ઊભા રહેલા તો પેલો આવતો હોય જતો હોય, આપણે ભાઈ ખસી જાની ભાઈ, તું જાની ભાઈ, મને શું લેવા દેવા, મારા દર્શન વધારે, આપણે આપણું કામ જ કર્યા કરવાનું. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? એ વાત 100% સાચી છે કે સામેવાળો ખોટો છે, બધી વાત તમારી સાચી કે સામેવાળો આવું ખોટો છે, પણ જ્યાં તમને એને ખોટો કહીને તમારું કામ ને સમય બેવ બગડતો હોય અને એને કંઈ ફરક જ નહીં પડતો હોય, સમજો, તો પછી આપણે કંઈ અહીંયા ગાંડા થોડા જ કે આપણો સમય બગાડવા આવીએ. આપણે બધા વેપારીના દીકરા જ અહીંયા ભજન કરવા આવીએ જ ને, આપણો સમય સુધારવા આવીએ જ, જ્ઞાન અને આનંદ માટે અહીંયા આવીએ જ ને. તો એ કરવાની નહીં, અહીંયા બીજી વેચાતી હું કામ લેવાની? જો સમજો, બહુ મોટા સુરવીર થઈને શહીદ થઈ જવું એના કરતાં શાંતિથી જીવીને રાજ કરવામાં મજા છે. સુરવીર થાય તે શહીદ જ થાય, યાદ રાખજો. સુરવીર બનવાનું નથી આપણે કે આપણે શહીદ થઈ જઈએ, બરાબર. ઘણા લોકો શું ઉદાહરણ આપે કે આ ભાઈ બહુ સાચા બહુ સાચા બહુ સાચા, પછી ધીરે રહીને કે બિચારાને પણ 32 વર્ષે જ કોઈ ઝેર આપીને મારી નાખ્યો. અરે ફકીર મોહમ્મદ તો એની સત્ય હકીકત એને હું કામમાં આવી? એ બહુ સાચો હતો તો 32 વર્ષે તો મરી ગયો, તો હું કામમાં આવ્યું? તો એ બુદ્ધિનો વિષય નથી. તમે સાચા છો ને તો સાચા રહેવું. હું સત્યનો વિરોધી નથી અહીંયા, પણ એના ઢોલ નગારા વગાડવાની કોઈ જરૂર નથી. તમે તમારા સત્યનો ઉપયોગ તમારા પૂરતો રાખો ને યાર. આઈડિયા આવે છે હું તમને જે કહું તે?
બુદ્ધિનો વિષય છે. એટલે શાસ્ત્રમાં શું કહ્યું? સત્યમ બ્રિયાત પ્રિયમ બ્રિયાત. સત્ય એવું બોલો જે પ્રિય લાગે, અપ્રિય હોય તો નહીં બોલો. કેમ ન બોલો એવું કેમ કહ્યું છે? કે તમે સામેવાળા વ્યક્તિને દુઃખી કરીને ગમે એટલું સારું સત્ય બોલો, પણ એ ધર્મની પંક્તિમાં નથી આવતું. આઈડિયા આવે છે હું જે કહું તેમાં? બહુ સમજવા જેવી વાત છે. ધર્મની વ્યાખ્યા શું કહી? શ્રુતિ સ્મૃતિએ માનેલો સદાચાર. પછી પાછળ શું લખેલું છે ખબર? મોટાઓએ માનેલો હોવો જોઈએ. મોટાઓએ માનેલો એટલે મોટાઓ થકી ઓલરેડી એ જે તમે જે સદાચાર જે છે તે મોટાઓએ ઓલરેડી અનુભવમાં લીધેલો એવો હોવો જોઈએ, તો તમે સુખી થશો. પણ પછી તમે દરેક જગ્યા પર બોલો સત્ય સત્યનો ઝંડો લઈને ક્રાંતિકારી બનવા જાઓ તો જય સ્વામિનારાયણ, તમારું પૂતળું જલ્દી બનશે, તમને એનો લાભ નહીં મળશે. પછી તમારા પછીનો જે હોશિયાર માણસ હશે તે રાજ કરશે એટલે લાભ મળશે. અન્ના હજારેની જેમ. અન્ના હજારે 2011માં જે કોઈ આંદોલન કર્યું એનો ફાયદો 2 જણાને મળ્યો. નરેન્દ્ર મોદી સાહેબ કેન્દ્રમાં વડાપ્રધાન થઈ ગયા અને દિલ્હીમાં કેજરીવાલ સાહેબ 10 વર્ષ રહ્યા. અન્ના હજારેને ભૂલી ગયા લોકો. સમજ પડે છે હું જે કહું તેનું? એટલે કહેવાનું તાત્પર્ય શું છે? આ તો હમણાંનું જ ઉદાહરણ છે ને, 15 વર્ષ જ થયા છે સમજો ને. ઘણા લોકો ત્યારે એકદમ મેચ્યોરિટીમાં હશે, એને ખબર જ હશે, એણે એની નજર સામે જોયું હશે બધું, બરાબર? એટલે હું તમને શું કહું છું, એવા ક્રાંતિકારી નહીં બનો કે એનો ફાયદો બીજો વેપારી લઈ જાય. મારી વાત સમજો છો તમે લોકો? તમે ક્રાંતિ કદાચ કરો ને તો પણ એનો લાભ તમને મળવો જોઈએ. બીજાને લાભ આપવા આપણે ક્રાંતિકારી નથી બનવાનું. એ તો બુદ્ધિનું દેવાળું છે સમજો. ઘણા બધા લોકોને એવા ઉદાહરણ આવે કે આ બધા બહુ ફેસબુક પર આમ છે ને પેલા પર આમ છે ને બધી બહુ સત્ય બધી વાત કરે આમ તેમ, પણ એને કોઈએ મારી જ નાખી હોય 30 વર્ષે 35 વર્ષે 40 વર્ષે. હવે ભાઈ એ એના સત્યથી એ એનું ઓરિજિનલ કુદરતી જીવન જીવી નહીં શક્યો. એટલે એનો મતલબ શું થાય કે એ ભલે સત્ય બોલે છે પણ એનું જીવન જે છે તે આપણા માટે એપ્લિકેબલ નથી. આપણા એક વડાપ્રધાન હતા 1997-98માં, જોઈ લેજો, 96-97માં હતા, અડધી દાઢી રાખતા હતા. એણે આપણા જેટલા પણ રો તરફથી કામ કરતા આપણા જે એજન્ટો હતા ને, સિક્રેટ એજન્ટો, એના બધા નામ નંબર બધું જે હતું ફોટા સહિત પાકિસ્તાનને આપી દીધેલું કે ભાઈ અમને આ બધામાં કંઈ ઇન્ટરેસ્ટ જ નથી, આતંકવાદ તમે બંધ કરો, અમે તો આ બધા લેવાના નામ પણ આપી દઈએ. પેલા લોકો આપણા બધા એજન્ટોને શોધીને મારી નાખ્યા. વડાપ્રધાને આપેલા આપણા વડાપ્રધાને સામેવાળાને આપી દીધા, આઈએસઆઈને. કેમ ખબર? ખાલી ડરીને. અને એને એ લોકો એની રાજ કરવાની પોલિસી સમજતા હતા કે આપણા પાડોશી જોડે આપણો સંબંધ સારો હોય તો આપણું રાજ સારું ચાલે, એટલે આપણે કોઈની જોડે માથાકૂટ નહીં કરવી. બસ આ એમની જે કોઈ કાવડનેસ એટલે કાયરતા, એને કારણે આપણા બધા એજન્ટને એ લોકોએ નામ આપી દીધા અને બધાને પેલા લોકોએ શોધીને મારી નાખ્યા. સમજો. હવે જે લોકો દેશ માટે ગયા આ પ્રમાણે પાકિસ્તાન જઈને જાસૂસી કરતા હતા એ તો બધા મૂર્ખ જ થઈ રહ્યા ને, મફતમાં જ મરી ગયા ને. આવી રીતે શહીદ નહીં થવાનું. તમારે ખાસ આ વાત સમજવા જેવી છે. કોઈની વાતમાં આવીને સીધા તમારે કંઈ ચલ બેટા સૂરી પર ભગવાન તેરા ભલા કર દેગા એમ કરીને ચડી જવાનું નથી તરત. થોડી મેચ્યુરિટી લાવવાની છે, થોડું એવું વિચારવાનું છે કે આ ભાઈ જે કહે છે તે બધું સાચું છે, પણ અત્યારે આ મારા માટે એપ્લિકેબલ છે કે નથી. સમજો, બરાબર? એટલે સત્ય પુસ્તકમાં લખેલું છે, સત્યમાં બહુ પાવર છે, બધી વાત સાચી છે, પણ સત્ય પણ શક્તિમાનને વધારે શોભે છે. રામચંદ્ર ભગવાન સત્યના આગ્રહી હતા, શ્રી કૃષ્ણ ભગવાન સત્યના આગ્રહી, ભગવાન બધા સત્યના આગ્રહી, પણ ભગવાન પોતે સર્વશક્તિમાન પણ હોય છે. આપણે પણ સત્યના આગ્રહી બનવાનું, પણ એવું સત્ય નહીં કે જે શહીદી ઓળી લે. સમજો, સત્યનો પ્રયોગ કેવી રીતે કરવાનો છે તો આ પ્રમાણે. સત્ય બહુ પાવરફુલ છે, આપણે ના નહીં પાડતા, પણ સત્ય પણ તમારું પાવરફુલ ક્યારે છે કે એનો સહી સમય પર ઉપયોગ કરો. તમે તમારા સત્યને કહેવા માટે જીવતા રહેવા જરૂરી છે. મોદી સાહેબે વધારે રાજ કર્યું ને વાજપેયી સાહેબ રાજ નહીં કરી શક્યા, એનું કારણ શું? આ કારણ. કારણ કે મોદી સાહેબ સત્યને સાચવવા માટે બીજું જે કંઈ કરવું પડે, કભી કભી अच्छे काम करने के लिए बदनाम गलियों से गुजरना પડતા है. એટલે તમારે કોઈ બહુ મોટું કામ કરવું હોય
તો એમાં નાના નાના આવા ખોટા ખોટા પણ સમજી જાઓ તમે. 370 કારવાની હોય તો એ કાશ્મીરના જે કોઈ ત્યાંના નેતાઓ કે કાશ્મીરની જનતા કાશ્મીરની જે છે એને સાચું બોલીને 370 હટાવી શકતે કે હું 370 અહીંયાથી હટાવવાનો છું? એ તો ચૂપ રહીને જ એણે હટાવી શકીને. સમજો 35 એ પણ હટાવી તો એવી રીતે હટાવી એણે. સમજો કહેવાનું તાત્પર્ય શું છે? તમે સત્યના પક્ષે જો તેની જાહેરાત કરવાની કે એડવર્ટાઇઝ કરવાની કે એના માટે શહીદી ઓરવાની કોઈ જરૂર નથી. તમારે સત્યને સાચવવાનું. તમે જાણો છો કે તમે જ્યાં સુધી છે ત્યાં સુધી સત્ય સચવાય એવું છે ને, તો તમારે શહીદી નહીં ઓરવાની. તમારે એવું વિચારવાનું છે કે હું ઊભો રહીશ ત્યાં સુધી આ સત્ય ટકી રહેશે, તો પહેલાં મારું ઊભા રહેવું જરૂરી છે. સમજો. હવે આ બધી વસ્તુ શું છે, કોઈ સ્કૂલમાં ભણાવવામાં નથી આવતી. સ્કૂલમાં પેલો એમ જ કહે સત્ય આમ છે સત્ય. અરે પણ પેલો સત્યના નામ પર શહીદ થઈ જાય તે થોડું ચાલે. બધા જુઠ્ઠા જ છે. એક ગામ હતું, એમાં એક રાજા અને એનો પ્રધાન 2 જણા પહોંચી ગયા. હવે એ ગામમાં કોઈ માણસ કપડાં જ નહીં પહેરે. હવે એ બંને કપડાવાળા વ્યવસ્થિત જોયા તો ગામના લોકો એમને પથ્થર મારવા માંડ્યા બધા એક સાથે. રાજા વિચાર કરે કે આપને પથ્થર કેમ મારે, આપણે તો કે એનું બગાડ્યું નથી. તો પ્રધાને આમ કરીને નજર જોઈ તો એને લાગ્યું કે આ બધા કપડાં વગરના જ ને આપણે કપડાવાળા જેટલા આ લોકોને કંઈ આપણે વિચિત્ર પ્રાણી લાગીએ છીએ એટલે એવું લાગે છે. હવે હથિયાર હતા એ લોકો પાસે, પણ હવે એ બધાને મારવા કેવી રીતે? એટલે રાજા વિચાર કરે કે ખબર નહીં પડતી. એ પ્રધાનને કંઈ વાત તો કર, કેમ પથ્થર મારે છે? તે કંઈ વાત કરવાનો સમય નથી, એ પહેલાં તો આપણે મરી જઈશું. તે કંઈ કરવાનું શું? કંઈ નહીં, કપડાં કાઢી નાખો. તો પેલા પ્રધાને કપડાં કાઢ્યા. રાજા પહેલાં આનાકાની કરતો હતો, પેલો કંઈ કાઢી નાખો. તો પછી રાજા એ બી કાઢી નાખ્યા. એટલે પેલા લોકોએ કીધું આ તો આપણા જેવો જ છે, ચાલ ભાઈ આને પથ્થર નહીં મરાય. સમજ પડે છે તમને હું જે કહું છું એમાં? હવે રાજા એની રીતે સાચો છે તો કપડાં પહેરવા જરૂરી છે, પણ હવે એ ગામમાં એવું હોય કે તમે કપડાં પહેરને મરી જવું, એના કરતાં તો પેલા લોકો જેવા છે એવા તે ટાઈમ પર થઈ ગયેલા હારા ને. સમજો, આ પ્રેક્ટિકલ વાત છે. શાસ્ત્રોમાં આ પ્રમાણે કહ્યું છે સત્યમ બ્રિયાત પ્રિયમ બ્રિયાત. એ પ્રિય હોવું જોઈએ સત્ય. તમારા સત્યની વેલ્યુ છે 100% છે, પણ જ્યાં 100 જુઠ્ઠા છે અને તમે એકલા સત્ય બોલનારા છો તો પહેલાં તમારે એ 100 જુઠ્ઠાઓથી સાવધ રહેવું જરૂરી છે, બચવું જરૂરી છે. સમયની રાહ જો, કારણ કે એ 100 છે, તમે એકલા છો, તમે ટકી નહીં શકવાના. એટલે તમારા સારા સમયની રાહ જો ને એવો સમય એક શોધો કે જે એક સમય પર એ 100 તમે એકલા બીટ કરી નાખો. આઈડિયા આવે છે? હવે એ કામ 100 જોડે તમે એક સાથે લડો તો એ તમે પ્રેક્ટિકલી નહીં કરી શકવાના, પણ તમારે કંઈ ચાણક્ય બુદ્ધિ કંઈક એવી વાપરવી પડશે કે 100 જણા સાથે હોય અને તમારે તમારું કામ કરી નાખવાનું છે. એટલે તમે 100 જુઠ્ઠા છે એને પાડી નાખ્યા અને સત્યની જીત કરી. સમજો બરાબર? એટલે દુનિયામાં જે વસ્તુ જેવી દેખાય છે એવી હોતી નથી અને જેવી હોય છે એવી દેખાતી નથી. સમજી ગયા જય? દરેક જગ્યા પર જે જેવું દેખાય એવું હોતું નથી અને જે જેવું હોય છે એવું એ દેખાતું નથી. એટલે તમારે શાંત રહેવાની બહુ જરૂર છે. તમે સાચા છો, હું કાં ના પાડું છું? હા બરાબર છે, સત્ય તમારી સાથે છે, એનો ઢંઢેરો પીટવાની કોઈ જરૂર નથી. તમને ખબર છે અત્યારે એક નવો ટ્રેન્ડ ચાલે છે, તમે સારા અને સાચા છો ને તો તમને ટાર્ગેટ કરવામાં આવશે. એટલે કોમ્પ્યુટર પર કે મોબાઈલ પર કે તમારા જેટલા કૌભાંડ થાય છે તેમાં એ લોકો આવા લોકોને વધારે ટાર્ગેટ કરે છે. બિચારા જે કંઈ કરી નહીં શકતા હોય, સાચા માણસ છે એને વધારે ટાર્ગેટ કરે. કેમ? પેલો બિચારો બદનામીના ભયથી ડરતો હોય એટલે. બરાબર? એટલે આપણે સાચા, આપણે સત્યના આગ્રહી, પણ આપણા પૂરતા. એનો ઢીંઢેરો પીટવાની કોઈ જરૂર નથી. બરાબર? એનો ઢંઢેરો નહીં પીટવાનો કે ભાઈ હું જ સાચો છું, મને જ બધી ખબર છે, હું જે કહું તે બધી વાત સાચી જ હોય, એવો ઢીંઢેરો પીટવાની કોઈ જરૂર નથી. સમય આવે ત્યારે સમયાંતરે લોકોને, અને તમે ઢંઢેરો પીટો શું કામ છો? લોકોને બતાવવા માટે. તો તમારું સત્ય તો તમારા માટે છે. તમે સત્યના આગ્રહી છો તો એ તો કોને કામનું છે? તમને જ કામનું છે ને. તો ઢીંઢેરો પીટીને લોકોને કહેવાથી શું ફાયદો? એ તો ઉલટી તમારા સત્યની કિંમત ઘટાડી દેશે. સમજો બરાબર? ચાલો, એટલે અહીંયા શું આવ્યું કે ભાઈ રેખા ગવય એટલે ચિત્રામણમાં કાઢેલું ગવઈ નામનું જનાવરથી સત્ય ગવઈનું જ્ઞાન થાય છે તે સાદ્રશ્યને લીધે. અને સાદ્રશ્ય સત્ય છે, શબ્દ એક રૂપ છે. ચાલો એક મિનિટ, અહીંયા સાદ્રશ્ય સત્ય અને જ્ઞાન સત્ય માટે સત્યથી સત્ય ઉપજે છે. ચિત્રામણ અને સાચા ગવઈ વચ્ચેના
ગવાઈ નામનું કોઈ એ હોય, શું કહેવાય, આ પ્રાણી છે, તમે એનું ચિત્ર દોરેલું હોય ને એ પ્રમાણે પછી તમે જો કે આવું પ્રાણી છે તો તમારે શોધવાનું છે, તો એ ચિત્રામણમાં જે દોરેલું હોય તે સત્ય હોય તો જ તમે પેલું સાચું પ્રાણી શોધી શકો ને. એટલે ચિત્રામણનું પ્રાણી પણ સાચું છે અને બહાર જે છે તે પણ સાચું જ છે. કારણ કે તમે બહાર જે પ્રાણીને શોધવા જાઓ છો તે પ્રાણીનો તમારે કંઈ ફોટો કે એવું કયું પ્રાણી શોધવાનું તેની ખબર તો તમને હોવી જોઈએ ને. તો ભાઈ પેલો ચિત્રામણમાં બતાવે કે જો ભાઈ આ તારે શોધવાનું છે. હવે હકીકત શું છે કે પેલું ચિત્રામણમાં છે તે પ્રાણી તો એ છે નહીં, પણ એ પ્રાણીનું ચિત્ર તો સાચું જ છે, તમે એના ઉપરથી જ સાચું શોધી શકો છો. તો એ ખોટું નથી, કારણ કે એ ચિત્ર સાચું છે, એટલે તમે સાચામાંથી જ સાચું કાઢ્યું છે, શોધો છો. રામાનુજાચાર્ય શું કહે છે અહીંયા સમજો, તમે જે ચિત્ર દોરેલું છે તે ભલે એ પ્રાણી ગવાઈનું નથી, સમજો, પણ એ પ્રાણીનું ચિત્ર તો છે ને, અને એની ઉપરથી પ્રાણી શોધવાનું જ સાચું. તો એ એમાં જે ચિત્ર દોરેલું છે એ જ જેવું છે, તો પછી બોલો એ શોધશે, તે શોધી નાખશે, એટલે એ પણ સાચું જ છે. આઈડિયા આવે છે. એટલે અસત્યમાંથી સત્યનું જ્ઞાન નહીં થયું, સમજો. હું તમારામાંથી કોઈ વ્યક્તિને શોધવા માટે નીકળો, હવે તમારું ફળિયું મને ગલી કંઈ ખબર નથી, એરિયા ખબર છે, તો હું શું તમારો ફોટો મોબાઈલમાં છે તો પેલાને બતાવું, ભાઈ આ ભાઈને ઓળખો છો, આ ભાઈને પાનના ગલ્લા પર આમ તેમ, બોલો કે હા એ તો અહીંયાથી રોજ જ જાય છે, બરાબર. કોઈ વખત અહીંયા છૂટા પણ માંગવા આવે છે, બરાબર. એટલે હું કહું બીડી એવું કંઈ પીએ, ના નહીં એવું નહીં પીતા, સ્વામિનારાયણના ભગત છે, ઓકે, ચાલ્લો કરે છે, હા ચાલ્લો કરે છે. કઈ બાજુ રહી? એમ કે આ બાજુની સોસાયટીમાં રહી છે, આ બાજુ 3 સોસાયટી છે, એટલે આખા એરિયામાં એ વાત નક્કી થઈ ગઈ કે આ 3 સોસાયટીમાં જઈ રહી છે. હવે એનો હતો તો મારી પાસે ફોટો જ ને, પણ એ ફોટા પાસેથી હું ઓરિજિનલ વ્યક્તિ પાસે પહોંચી ગયો ને, એટલે ફોટો સત્ય છે તો જ હું ઓરિજિનલ વ્યક્તિ પાસે પહોંચ્યો ને. ક્રાઇમ પેટ્રોલની જેમ મળેલી હોય ડેડ બોડી, કોઈ આઈડેન્ટિટી નહીં, કંઈ જ નહીં, નો આઈડેન્ટિટી, બરાબર. એકદમ વસ્ત્ર વગરની ડેડ બોડી ખવાઈ ગયેલી ને પોલીસ માટે ગુથ્થી હોય કે આ વ્યક્તિ કોણ છે, અને પછી ચાલુ થાય, ફોરેન્સિકવાળાને બોલાવે અને ફોરેન્સિકવાળો એનો DNA ટેસ્ટ કરે અને પછી કહે કે કેટલા વખત જૂની, એટલે પેલો કંઈ 6 મહિના જૂની બોડી છે. ઓકે, કેવી રીતે મારી લાગે? તો કે એના ગળાઓના ભાગ ઉપર કોઈ નિશાન જેવું દેખાય છે, થોડું ઘણું ભલે ગળી ગયેલી છે, એની ઉપરથી એવું લાગે છે કે એના ગળા ઉપર કોઈએ ગળું એનું દબાઈ દીધું છે, દોરીથી ગળું દબાવ્યું હોય એવું લાગે છે. એટલે પોલીસવાળો તપાસ કરે, કયા વિસ્તારમાં? આ વિસ્તારમાં મળી. 6 મહિના પહેલાં આ વિસ્તારમાંથી કઈ જગ્યા પર કેટલી દોરીની દુકાન છે જો, ને ત્યાંથી કોણ દોરી લઈ ગયો એ પહેલાં પૂછો. તપાસ તારી શરૂ થાય. એટલે પોલીસ પહોંચે, જેટલી પણ તે એરિયામાં દોરીની દુકાન હોય એ બધી દોરીની દુકાન, એટલે પેલો દોરીની દુકાનવાળો એક કહે કે હા 6 મહિના પહેલાં એક આવો માણસ આવેલો ખરો, મારી પાસે આવી દોરી લઈ ગયેલો ખરો. ઓકે, એનું કંઈ બિલ છે તારી પાસે? એટલે પેલો કે હા બિલ છે, પણ કે એનું એડ્રેસ નથી, મોબાઈલ નંબર છે. ઓકે, મોબાઈલ નંબર છે, એટલે એનો મોબાઈલ ટ્રેસ કરે, સીધા એની પાસે પહોંચી જાય. એટલે એ કંઈ ના, દોરી મેં લીધેલી પણ દોરીનો ઉપયોગ મેં નહીં કરેલો, મારી પાસે પહેલાં એ મંગાવેલી. કોણે મંગાવેલી? એટલે પેલા પાસે પહોંચી જાય. એક ખાલી દોરીના નિશાન પરથી પેલા માણસની લાશ અને એનો ખૂની બંને પકડાઈ જાય. આપણા મંદિરમાં પણ જે એક ઘટના ઘટેલી આવી, તેના ખાલી દાંત હતા ને, જે એ દાંત જ સોનાના દાંત જ મળેલા એના. બોડી તો બધી સળગાવી નાખેલી, પણ સોનાના દાંત મળેલા રાજસ્થાનની બોર્ડર પાસેથી. ગુજરાત રાજસ્થાનની બોર્ડર હોય ને ત્યાં એને દાટી દીધેલા એ ભાઈને, અને ત્યાંથી પોલીસે પછી એની દાંત શોધી નાખેલા. તે દાંત પરથી DNA ટેસ્ટ કરેલો, પછી ખબર પડી કે આ એની જ બોડી છે, અને એની ઉપરથી આખો કેસ ઉકેલી નાખેલો CBIએ, બરાબર. સજા પણ થઈ ગઈ જેને થવાની હતી એને, સમજો. એટલે આ સત્ય છે. સત્યને તમે છુપાવી શકો ખરા, પણ સત્ય કોઈને કોઈ દિવસ જાગ્રત તો પાછું થાય જ, ઊભું તો થાય જ. તમે એને દાટી દેવું, પેલો કહીને સત્ય કેવી વસ્તુ છે, તમે એને જમીનમાં દફનાવી દેવું કે આકાશમાં ઉડાડી દેવું, પણ ગમે ત્યારે એ આવે જ, બહાર તો આવે જ, કારણ કે એ સત્ય છે. એટલે એનામાં એટલો પાવર છે કે એ બહાર આવશે. પણ એને બહાર લાવવા માટે તમારું હયાત હોવું બહુ જરૂરી છે, સમજો, બરાબર. એટલે સત્યના નામ પર શહીદીની વોરી લેવાની. આપણે શહીદ નહીં થવું, આપણે સત્યના આગ્રહી છે, આપણે શહીદીના આગ્રહી નથી, બરાબર. ચાલો, એટલે શું કહ્યું કે ભાઈ ચિત્રામણ અને સાચા ગવાઈ વચ્ચેનો જે તફાવત છે તે ચિત્રામણ પણ સાચું જ છે, એનાથી જ સાચો ગવાઈ પકડાય છે. સાદ્રશ્ય સત્ય અને જ્ઞાન સત્ય માટે સત્યથી સત્ય ઉપજે છે. એટલે શું કહ્યું અહીંયા સાંભળો, સત્ય ગવયનું જ્ઞાન થાય છે તે સાદ્રશ્યને લીધે, એટલે સાદ્રશ્ય સત્ય છે. ગવય એટલે પેલો ગાવાવાળો, સોરી અહીંયા ગવૈયો કહીએ ને આપણે આ લોકો બધા ગાવાવાળાના પેલા ફોટા નહીં દોડતા કે ભાઈ આયડો આ ગવૈયો છે, પેલા શું કહેવાય
ગાયક લોકો હોય ને એના પેલા એ લોકોના પેલા પ્રોગ્રામ હોય, કન્સર્ટ હોય, ત્યારે પેલા નથી મૂકતા એ લોકોના બધા ફોટા અમુક જગ્યા પર, હોર્ડિંગ્સ ને બધું, એટલે એ ગાવાવાળો. હવે એ જે એનો ફોટો છે એની પરથી ખબર પડે કે આ તો આનો ફોટો છે, બરાબર છે, એટલે એ પરથી નક્કી કરે કે એ વ્યક્તિ આ છે, તો એ ફોટો પણ જે છે તે જ ગાવાવાળો છે એમ. ચલો ઠીક છે, એમાં કંઈ બહુ આપણે પડવું નથી એ શું છે તે. હવે શું કહ્યું તે સાંભળો. અને સાદ્રશ્ય સત્ય છે, સાદ્રશ્ય સત્ય આવી ગયું. શબ્દ એક રૂપ છે છતાં જુદા જુદા નાદને લઈ જુદા જુદા પદાર્થોનું જ્ઞાન ઉત્પન્ન કરે છે. કેવું છે સાંભળો. આ એક રૂપ શબ્દ તે સ્ફોટ પણ કહેવાય છે. સ્ફોટવાદનું તાત્પર્ય નીચે પ્રમાણે છે. હવે એક આખો સ્ફોટવાદ આવે. અવાજ, સ્ફોટ એટલે અવાજ. એ અવાજ ઉપરથી ખબર પડે કે આ કોનો અવાજ છે, એના પણ એનાલિસિસ કરવાવાળા હોય કે કોનો કેવો અવાજ છે, બરાબર. સાંભળો. ઘટ એમ બોલતા કાને જે અવાજ પડે છે તે નાદ છે. તમે ઘટ બોલો એટલે એનો અવાજ અમુક આવે. હવે આ વિદ્યા જે છે ને તેની જેને આંખે કરીને દેખાતું નહીં હોય ને એ પ્રમાણે છે. જેને આંખે દેખાતું નહીં હોય ને તેને અમુક પદાર્થનો અવાજ ઉપરથી એ કહી દે કે આ પદાર્થ છે, કારણ કે એ અવાજને ઓળખે છે. એની દુનિયા અવાજ પર છે, સમજો. કારણ કે એને ખબર છે કે દુનિયામાં દરેક પદાર્થના અવાજ અલગ અલગ છે. તો એ અવાજ જે છે ને તે એના મગજમાં રેકોર્ડ થઈ ગયા છે. એનું સ્ટોરેજ આ છે ને એમાં એના અવાજ, આપણે ઓડિયો ને વિડીયો રેકોર્ડ થાય છે, એમાં ખાસ આપણા વિડીયો રેકોર્ડ થાય છે. ઓડિયો ઉપર આપણે ધ્યાન નહીં આપતા, ત્યારે એ ઓડિયો પર વધારે ધ્યાન આપે છે, કારણ કે વિડીયો એનો બંધ છે. સમજ પડે જ કે નહીં પડતી? ઓડિયો વિડીયોમાં પહેલાં સમજ પડી કે નહીં પડી? આપણે જોવાનું અને સાંભળવાનું બેઉ કામ કરીએ છીએ, પણ આપણે મેજર કામ જોવાનું કરીએ છીએ. એટલે આપણે કોઈ પૂછે કે કેવો, તો આપણે પહેલાં રૂપની, દેખાવની વાત કરશે, કારણ કે આપણે આંખ દ્વારા વધારે કામ કરીએ છીએ, કાનથી ઓછું સાંભળીએ છીએ. પણ જેની બિચારાની આંખ નથી એટલે એને વિડીયો ઇફેક્ટ આવે નહીં, જોઈ શકે નહીં, એટલે એ કોની ઇફેક્ટથી કામ કરે? કાનની ઇફેક્ટથી. એટલે એ બધાના અવાજ ઓળખતો હોય, ચાલના પણ અવાજ ઓળખતો હોય. એને આહટ પરથી ખબર પડે કે આ વ્યક્તિ આવેલું છે, સમજો, બરાબર. એક પોલીસવાળો કહેતો હતો એની ઘરવાળીનું ખૂન કરી નાખેલું અંડરવર્લ્ડના કોઈ માણસે. તો એને જે માણસ પર શક હતો એ માણસને પકડો ને એને પૂછ્યું અને કહ્યું કે તે મારી ઘરવાળીને કેમ મારી? કે ભાઈ આપણા જે કંઈ છે તે તારીને મારી વાત હતી, એમાં ફેમિલીને વચ્ચે શું કામ લાવ્યો? તે કહે કે ના ના, હું તો હતો જ નહીં. એમ કે આ કામ તો પેલા બીજાએ કરેલો. હવે એ જેનું નામ આપ્યું તે ઓલરેડી એન્કાઉન્ટરમાં મરી ગયેલો હતો. તો પોલીસવાળાએ શું કહ્યું ખબર? એની આંખમાં તો પહેલેથી મેં જોઈ જ લીધું કે આ બદલો લેશે, એટલે મેં એને તો પહેલેથી જ મારી નાખ્યો 2014માં જ. તો મારી ઘરવાળી અત્યારે એનું ભૂત થોડો મારી ગઈ. તો પેલો શું, એટલે પેલાથી બોલાઈ ગયું કે મેં તારી ઘરવાળીને મારી ત્યારે તું તો આમ હતો, તો તને કઈ રીતે ખબર પડી કે પાછળ હું છું? તે કે તેરે કદમોं की आहत से हम पुलिस वाले हैं, हम देखते भी है और सुनते भी है. સમજ પડી? સમજો. એની ઘરવાળી આમ છે, પેલાએ ત્યાંથી ગોળી મારી, પેલો આમ છે, એને નહીં ખબર કે પાછળથી કોઈ ગોળી મારી, પણ એના કાનની અંદર એક અવાજ રેકોર્ડ થયેલો. કયો અવાજ? પેલાના પગનો અવાજ. અને એ પગના અવાજને શોધતો 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 પેલા સુધી પહોંચેલો. આઈડિયા આવે જ તમને કંઈ? સમજો. એટલે એણે શું કહ્યું કે તું અત્યારે જે ચાલે છે ને, તારા ચાલવાની અવાજ જે છે ને એ મારા મગજમાં રેકોર્ડ છે. હું પોલીસવાળો છું, મેં તને જોઈ લો નહીં, પણ તારો અવાજ જે છે ને એ મને ખબર છે. સમજ પડી? એટલે એ નાદ છે. એટલે સમજો, દરેક શબ્દનો એક નાદ હોય છે. તમે બોલો ને તેનો નાદ બધાનો અલગ અલગ આવે. આપણે જે આખી બારખડી બોલીએ તેનો નાદ અલગ અલગ આવે. હવે આ સૌથી વધારે વિશેષ કોણ કહી શકે ખબર? જે વેદના પેલા મંત્રોને જે પેલા છોકરાઓ બોલતા હોય ને અલગ અલગ રાગમાં, ઓમ સ્વાસ્તિય ઇન્દ્રિય કરીને જે બોલે, એક ઊંચે નીચે ઉદ્દાત અને અનુદ્દાત સ્વરમાં, એ લોકોને તરત ખબર પડી જાય કે આ છે, આ આમાં છે, આ છાંડોગ્યમાં છે, આ પેલામાં છે. કેમ? એનો સૂર, એનો નાદ બધું અલગ અલગ હોય. એની ઉપરથી એ કહી દે કે આ રાગમાં ગવાયો એટલે આ છાંડોગ્યમાં છે, આ પેલા તૈત્રીયમાં છે. એ તરત જ એના રાગ ઉપરથી, સૂર ઉપરથી જ એને ખબર પડી જાય કે આનું આ છે, કારણ કે બધાના એ અલગ અલગ છે. અમુક તો મંત્ર સેમ છે, પણ ઉપનિષદ પ્રમાણે એના જે કોઈ રાગ જે છે તે અલગ અલગ છે. પેલામાં આમ ગવાય તો પેલામાં આમ ગવાય. સમજ પડે છે? એટલે શબ્દે શબ્દે નાદ અલગ અલગ આવે છે. સમજો, તમે એક શબ્દ બોલો તેનો નાદ અલગ અલગ હોય. દાખલા તરીકે સ, તો સ બોલો તો નીચે આવે છે, શ તો ઉપર લાગે છે, શ ષટકોણનો તો છેક ઉપર લાગે છે. ત્રણે ત્રણ સમાં નાદ અલગ અલગ આવે છે. આ સમા નીચેનો સગડીનો સ બોલવામાં તમને મહેનત બહુ ઓછી. સૌથી ષટકોણનો સ બોલવો એમાં સૌથી વધારે મહેનત પડે છે.
અને આપણા ગુજરાતીઓ 3 સ જે છે તે 3 એક જ બોલે. આપણા ગુજરાતી ભાઈને સ ને સનું ભાન જ નથી. વેન આઈ વેન ટુ બોમ્બે ફર્સ્ટ ટાઈમ 1995માં હું ગયો ને ત્યારે મારો પણ આ લોચો લાગતો હતો. તો મને એક મારા ગુજરાતી મોટા બેન છે, એણે કહ્યું કે સ ને સ બરાબર બોલતા શીખો પહેલાં. બોમ્બેમાં ઇટ મેક્સ ડિફરન્સ. પછી ધીરે 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 બોલતા બોલતા હું શીખ્યો. બરાબર. એટલે આપણા ગુજરાતીઓમાં ખાસ એવી આદત શું છે, જે શબ્દ એને સરળતાથી નીકળી જાય ને બસ એ જ બોલવાનો. ઉચ્ચારણ પર એ લોકો ધ્યાન નથી આપતા. અને અહીંયા શું છે કે પૈસા થોડાક ઇઝી મળી જાય છે ને, એટલે જે વ્યક્તિના કામ ધંધા ચાલી ગયા અને એવું છે કે બસ મારી દુનિયા સર થઈ ગઈ. પણ દુનિયામાં પૈસા કે રૂપિયા બધી વસ્તુ નથી. જ્યાં તમારા મૂલ્યનું આંકન થાય છે ત્યાં પછી તમારા કેરેક્ટરને જોવાય છે, ત્યાં બધી જ વસ્તુ જોવાય છે. તમે શું પહેરો છો, શું કરો છો, શું બોલો છો, કાં જાઓ છો, શું કરો છો, બધું જ જોવાય. પછી એકલા રૂપિયા નહીં જોવાતા. વિદ્વાનોની સભામાં તમારા રૂપિયાની કોઈ કિંમત નથી, ત્યાં બધા ઝીરો જ છે. સમજો, ત્યાં તમે શું કરો છો, કેવી રીતે કરો છો, શું કેવી રીતે બેસો છો, એની કિંમત છે. તમારા શબ્દોની વેલ્યુ છે ત્યાં. એટલે ગુજરાતી આ બાબતમાં જરા પાછળ છે. બરાબર. ગુજરાતી એના ખાસ કરીને બહેનો બે વાત કરતા હશે તો પણ એવું લાગે ઝઘડો કરી રહ્યા છે. બરાબર. એટલે આ બધું શીખવા જેવું છે. અહીંયા એ જ કહે છે, સાંભળો. ઘટ એમ બોલતા કાને જે અવાજ પડે છે તે નાદ છે. એ નાદની પાર અતિન્દ્રિય એવો શબ્દ છે. અને તે સર્વનાદનો અને તે સર્વનાદમાં એકનો એક છે, તેનું નામ સ્ફોટ છે. એટલે શું કહ્યું કે ભાઈ એ નાદની પાર અતિન્દ્રિય એવો એક શબ્દ છે. એટલે તમારો આ જે નાદ સંભળાય છે, આમ નાદ અહીંયાથી આવે, જો નાભી કમળમાંથી હવે આ જે તમને સંભળાવ્યો એનાથી અતિન્દ્રિય એક શબ્દ છે. ઓમકાર જે છે ને એ શબ્દ છે. જે પહેલો શબ્દ જે છે ને આપણી આ ચાલુ થઈ ગયું ઉપરવાળું શબ્દની અંદરથી પછી શું થયું તે બધું જ આપણે લખેલું જ તે પ્રમાણે. સમજ્યા? એટલે શું કહ્યું કે એવો એક અતિન્દ્રિય શબ્દ છે. અતિન્દ્રિય શબ્દ એટલે કેવો? આપણી ઇન્દ્રિયોથી જે પર છે તે, જે આપણે દેખાતો નથી. બરાબર. તે અને તે સર્વે નાદમાં એકનો એક જ છે. એટલે બધા જેટલા પણ તમને નાદ સંભળાય છે તેમાં એક જ શબ્દ છે. ઓમકાર જે કહીએ ને તે બધા શબ્દોમાં એક જ છે. ઓમકાર પહેલો શબ્દ જે છે તે બધાનો આપણે કહીએ ને પિતા સમાન છે. એમાંથી જ બધું ઉત્પત્તિ થયેલી છે એમ. બરાબર. તેનું નામ સ્ફોટ છે. એટલે એને આ લોકો સ્ફોટવાદ કહે છે. આ તમારે ટેકનિકલી સમજવું કે એવું જરૂરી નથી. આને જે સ્ફોટવાદને જાણતો હશે તે હજુ સારી રીતે કહી શકે કે આ કોઈ બીજા પુસ્તકમાંથી તમે જોવો તો હજુ સારી રીતે આનું વિવરણ થઈ શકે એવું છે. પણ ઉદાહરણ છે એટલે આપણે એની પાછળ એટલો બધો સમય કાઢવાની જરૂર નથી. આ સમય બગાડેલો નથી પણ ઉદાહરણ છે, તો આપણે એની પાછળ આપણે કંઈ સ્ફોટવાદના ચેમ્પિયન નહીં બનવાનું. એ ખાલી ઉદાહરણ છે. જાણી લીધેલું બરાબર, તો જાણી લીધું. ચાલો. એટલે શબ્દ એકરૂપ છે છતાં જુદા જુદા નાદને લઈ જુદા જુદા પદાર્થોનું જ્ઞાન ઉત્પન્ન કરે છે. બરાબર. જેવા અવાજ આવે તેવા તેવા એમ કહે કે એ પદાર્થોનું જ્ઞાન થાય તમને. તમારા ઘરની જ વાત કરીએ તો તમારા ઘરમાં સ્ટીલનું વાસણ પડ્યું હશે તો ખણ કરીને અવાજ આવશે. કાચનું પડ્યું હશે તો ટુકડા જ થાય ધડામ દઈને, પછી બીજી વાર અવાજ નહીં આવે. બીજી વાર કોઈ બીજાનો અવાજ આવે. મમ્મીનો કા પપ્પાનો અવાજ આવે. મમ્મીનો પહેલાં આવે, તોડી નાખ્યું, ગયું. હે પછી તો જે કંઈ આવવાનું હોય તે આવે. બરાબર. પણ અવાજ એકવાર પહેલાં આવે તે આવે. તૂટીએ પછી જે પહેલો અવાજ જે આવે તે બહુ જોરદાર ખતરનાક અવાજ હોય. પછી એના પછી નાના છોકરા હોય તો એના પછીનો પણ મોટો મોટો અવાજ આવે. ફટાકા બટાકા બોલી જાય બિચારાઓના. બરાબર. પણ આવે ખરો અલગ અલગ. હા. પછી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થાય ને પેલા લોકોની. બરાબર. એટલે બરાબર પ્રાણ પ્રતિષ્ઠા કરે પેલા લોકોની ઘરમાં. ધડાધર બિચારા છોકરા જ ધોવાઈ જાય. કંઈ બી તૂટી ફૂટી જાય એટલે છોકરા બિચારા તૂટી ફૂટી જાય પહેલાં. બરાબર. ચાલો. એટલે શું કરે છે કે ભાઈ જ્ઞાન ઉત્પન્ન કરે છે. ત્યાં પણ અસત્યથી સત્ય જ્ઞાન ઉપજાવતું નથી. વિવિધ નાદ રૂપે અભિવ્યક્ત થતા શબ્દનો અને તે નાદથી અભિવ્યંગ્ય સ્વરૂપને લઈ તે અર્થ સાથેનો સંબંધ ગ્રાહ્ય છે અને તેથી તે જુદા જુદા પદાર્થોનું જ્ઞાનનું કારણ બને છે. પૂર્વ પક્ષનું અને ઉત્તર પક્ષનું તાત્પર્ય નીચે પ્રમાણે છે. એટલે ભાઈ અલગ અલગ પ્રકારના જે કોઈ અલગ અલગ અવાજ આવી અને એની ઉપરથી અલગ અલગ પદાર્થોનું તમે તારણ કરો છો તો બધું સાચું જ છે, કાં ખોટું છે?
આંખ બંધ કરીને આપણે પણ બેસીએ અને રોજ અભ્યાસ કરીએ તો ખબર પડી જાય. અહીંયા બેઠા બેઠા આપણે ખબર નહીં પડતી ઘણી વખત કે ભાઈ આ વિમલનો અવાજ છે, આ નિગમનો અવાજ છે, આ જયનો અવાજ છે, આ મેહુલનો અવાજ છે, આ મનીષનો અવાજ છે. બરાબર, તરત જ ખબર પડી જાય. હું આંખ મીચીને પણ કહી દઉં કે આ વ્યક્તિ બોલે છે, તમે પણ કહી દો કે આ જ વ્યક્તિ બોલે છે. તો એમાં કાં જોવાની જરૂર પડી? તમે ખાલી અવાજ ઉપરથી જ તમે અલગ અલગ વ્યક્તિને ઓળખાને, સમજો. તો ભાઈ તમારો અવાજ જે છે તે પણ સત્ય છે ને એ વ્યક્તિ છે તે પણ સત્ય છે. તો એમાં અસત્યથી સત્યનું જ્ઞાન કાથી થયું? આઈડિયા આવે છે? સત્યથી જ સત્યનું જ્ઞાન થયું ને કે ભાઈ આ વિમલનો અવાજ છે તો વિમલ છે, અને કે મોદી સાહેબનો અવાજ છે તો મોદી સાહેબ છે. સમજો, મોદીને અમિત શાહ બોલે એમાં પણ તમને ખબર પડી જાય તો કે આ મોદી છે ને અમિત શાહ છે. કારણ કે મોદી બોલે એમાં રૂકાવટ નહીં હોય, જરા પણ રૂકાવટ નહીં હોય. અમિત શાહ બોલે થોડી થોડી રૂકાવટ આવે વચ્ચે. બરાબર. પછી મોદી સાહેબ બોલે તો મોસ્ટલી મોઢે બોલે. ત્યારે અમિત શાહ સાહેબ બધા પુરાવા જાતે લઈને આવેલો હોય ને એ બધા અંદરથી જોઈને બોલે કે પુરાવા આપે. મોદી સાહેબ તો સીધા મોડે જ બોલે બધું, જે કંઈ જવાબ આપવો હોય બધા મોડે જ જવાબ આપે. સ્ક્રિપ્ટ બધી એના મગજમાં જ હોય. બરાબર. અવાજમાં પણ બહુ ફરક અને કોન્ફિડન્સ લેવલમાં પણ બહુ ફરક બેઉના, સમજો. બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે ભાઈ એ અવાજ ઉપરથી જુદા જુદા વ્યક્તિઓની કે પદાર્થોની ઓળખાણ થાય છે. એ અવાજ સાચો છે અને એ વ્યક્તિ પણ સાચા છે. તેમાં અસત્યમાંથી સત્ય જેવું કંઈ છે જ નહીં, બધું સત્ય જ છે. બરાબર. હવે અહીંયા પૂર્વ પક્ષ અને ઉત્તર પક્ષનું તાત્પર્ય નીચે પ્રમાણે છે તે જોઈ લઈએ. સાંભળો. પૂર્વ પક્ષ, એકરૂપ શબ્દમાં વિવિધ નાદની કલ્પના થઈ અને તે વિવિધ પદાર્થનું જ્ઞાન થાય છે, અર્થાત અસત્યમાંથી સત્ય ઉપજે છે. આવું કોણ કહે છે? અદ્વૈતીઓ કહે છે કે ભાઈ એકરૂપ નાદમાંથી શું થયું કે અલગ અલગ કલ્પના થઈ અને તે વિવિધ પ્રકારનું જ્ઞાન થયું એટલે અસત્યમાંથી સત્ય ઉપજે છે એવું કહ્યું. ઉત્તર પક્ષ એટલે આપણે શું કહીએ છીએ? વિશિષ્ટા દ્વૈતીઓ. સાંભળો. એકરૂપ શબ્દ જે સત્ય છે તે જ વિવિધ પદાર્થોનું જ્ઞાન ઉપજાવે છે. આમાં વાંધો માત્ર એટલો ઉઠે છે કે શબ્દ જે એકરૂપ છે તે વિવિધ પદાર્થનું જ્ઞાન ઉપજાવી શકે. આનો ઉત્તર એ છે કે શબ્દ એકરૂપ ખરો પણ તે વિવિધ નાદમાં અભિવ્યક્ત થાય છે અને તે નાદ જેમાં એનું સ્વરૂપ અભિવ્યક્ત થાય છે તેને લઈ તે પદાર્થનું જ્ઞાન ઉપજાવે છે. શબ્દ ભલે એક છે પણ નાદ અલગ અલગ છે, એને કારણે અલગ અલગ પદાર્થોની ઓળખાણ થાય છે. હવે હું જ તમને કહું અહીંયાથી, તમે બધા શું બોલો? શ્રીરામ બોલો. તો અશોકભાઈ શ્રીરામ બોલે, પેલાભાઈ શ્રીરામ બોલે, તો બધા શ્રીરામ બોલો. તો શબ્દ તો એક જ છે પણ નાદ બધાનો અલગ અલગ છે. સમજ પડી ગઈ? શબ્દ તો શ્રીરામ જ બોલાવું છું ને હું બધા પાસે. બરાબર. પણ નાદ અલગ અલગ આવે. દીપક બોલે તો શ્રીરામ, આ બોલો શ્રીરામ, મનીષ બોલો શ્રીરામ. બરાબર. ગોપાલ બોલો શ્રીરામ, અશોકભાઈ બોલો શ્રીરામ, શ્રીરામ. બરાબર. શબ્દ તો શ્રીરામ જ બોલાવ્યો છે પણ નાદ બધાનો અલગ અલગ છે. એટલે કોઈ આંખ મીચીને બેસે તો તરત જ કહી દે કે આ અશોકભાઈ બોલ્યા, આ દીપકભાઈ બોલ્યા, આ વિમલભાઈ બોલ્યા. એટલે ભાઈ શબ્દ ભલે એક છે, નાદ ભલે અલગ અલગ છે, પણ બોલનારા પકડાઈ કેમ જાય છે કે ભાઈ એ નાદ અલગ અલગ વ્યક્તિની અલગ અલગ ઓળખાણ આપે છે પણ એ બધા સત્ય જ છે. સમજ પડી? એટલે આ ઉત્તર પક્ષમાં કોણ કહે છે? રામાનુજ વેદાંત આવું કહે છે. ચાલો. વરી શબ્દની એકરૂપતાનો સિદ્ધાંત બરાબર નથી. જો આવી ગયું ને, સ્ફોટવાદ બરાબર નથી. ઘકાર આદિક પોતે જ પદાર્થ બોધક છે. આવી ગયું ને? જે કંઈ ઘકાર આદિક જે છે, સાંભળો, નાદ સમુદાય જેનું પદ બને છે એ પોતે જ પદાર્થ બોધક છે. શબ્દ સર્વત્ર એકરૂપ છે અને તે જ પદાર્થ બોધક છે એ ખોટી કલ્પના છે. અહીંયા શબ્દ મેઇન વસ્તુ નથી, નાદ મેઇન વસ્તુ છે. એટલે તમે એને એમ કહેવું છો કે ભાઈ શબ્દ સર્વત્ર એકરૂપ છે અને તે જ પદાર્થ બોધક છે, તે ખોટી કલ્પના છે. શબ્દ ભલે શ્રીરામ બોલો છો પણ ઓળખાણ શ્રીરામ બોલવાથી નહીં થતી. કોણ બોલે છે એની ઓળખાણ કરવી છે, તો એ કેવી રીતે બોલે છે એનાથી ઓળખાણ થાય છે. એટલે શબ્દ ભલે એક છે પણ એ બોલે કોણ છે એની પર આધાર છે. સમજો. લાઈન તો એક જ છે, કિતને આદમી છે. હવે આમાં શું છે? કિતને આદમી તો ભાઈ કેટલા માણસ હતા? સામાન્ય લાઈન છે ને, આમાં કંઈ બહુ મોટું છે નહીં, આમાં કંઈ બહુ મોટો ડાયલોગ નથી કે કંઈ સાયન્સ નથી. કિતને આદમી છે તો આપણે શું, એ કેટલા માણસ હતા? પણ એ ભાઈ જે રીતે બોલ્યા તો આજે 50 વર્ષ પછી પણ કિતને આદમી છે.
અને બોલવામાં ટેરર લાગે તમને, કારણ કે એનું બોલવાનું એવું હતું, સમજો. બાકી કેટલા માણસ હતા, બહુ સામાન્ય છે ને વાત. તમારી પાસે કોઈ મળવા આવે પછી પેલો કેટલા માણસ આવેલા, હવે આમાં કાં કંઈ તમને એવું લાગ્યું ખાસ? પેલા ભાઈ જે રીતે બોલેલા કિતને આદમી થે, આજે પણ જો હું બોલું છું તો તમને થાય કે ના યાર. એટલે શબ્દ કરતાં વધારે એને કેવી રીતે બોલાય છે, નાદ, એ એની ઓળખાણ આપે છે, સમજો. એટલે રામાનુજાચાર્ય શું કહે છે, ભાઈ એ નાદથી જ ઓળખાણ થાય છે, શબ્દથી થાય છે એ તમારી ખોટી ભ્રામક તમારી કલ્પના છે. નાદથી ઓળખાણ થાય છે, કારણ કે નાદ જુદો જુદો છે, શબ્દ તો એક જ છે, બરાબર. ચાલો. અને શ્રોત્રથી ગ્રહાય છે માટે તે શબ્દ છે, માટે અસત્ય શાસ્ત્ર થકી સત્ય બ્રહ્મનું જ્ઞાન ઘટતું નથી. એટલે શું કહ્યું, નાદ અને નાદની પાર અતિન્દ્રિય શબ્દ એમ બે નથી, સમજો. નાદ એટલે જે અવાજ થયો હતો એને એનાથી અતિન્દ્રિય પેલો શબ્દ બીજો ઓમકાર એ બે નથી. કેમ? જેવો નાદ થયો એવો જ પેલાને કાનમાં એ જ શબ્દ સંભળાય છે, અને જે પ્રમાણે શબ્દ સંભળાય છે એ પ્રમાણે જે કહે છે કે આ વ્યક્તિ છે. તમે પેલા અતિન્દ્રિયની વાત કરો છો, અવકાશમાંથી પહેલો જે પેલો ઓમકાર થયેલો, એવું કંઈ અહીંયા લોજિક દોડતો નથી, એવું રામાનુજાચાર્યએ સીધી વાત કરી દીધી. આ જે છે અહીંયા જે લોજિક લાગે તે કયો લોજિક છે કે ભાઈ વ્યક્તિ ભલે અલગ અલગ છે, શબ્દ ભલે એક જ બોલે છે, પણ એ શબ્દનો નાદ જે છે એ જુદો જુદો છે, એના કારણે એની ઓળખાણ બધાની જુદી જુદી થાય છે. એટલે અસત્ય થકી અહીંયા પણ સત્યનું ઉદાહરણ તમે આપવામાં નિષ્ફળ નીવડ્યા. શાસ્ત્રો સાચા હોય તો જ એમાંથી જ્ઞાન પણ સાચું હોય, અસત્યમાંથી સત્ય થાય નહીં. ટુ નેગેટિવ વિલ નેવર મેક અ પોઝિટિવ. બે નેગેટિવ માણસ મળીને પોઝિટિવની રચના નહીં કરી શકે. આતંકવાદીઓ એ પણ ગોળી ચલવે, પણ એનાથી કોઈ દિવસ સંસારનું કે પ્રજાનું રૂડું નહીં થાય. લશ્કર જે છે તે પણ ગોળી ચલવે ને જાન જ લે, પણ એનાથી સંસારનું ને સમાજનું રૂડું થાય, કારણ કે પોઝિટિવ કામ છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વસુદેવમ માધવમ કેશવમ કાદવમ